ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. તો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે રાસાયણિક બંધ છે, કેમિકલ બોન્ડ છે, સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, ઇન્ટ્રોડક્શન પાર્ટ લીધો હતો, એની ડેફિનેશન લીધી હતી, ક્યારે ક્યારે કઈ કઈ કન્ડિશનની અંદર આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ અને મેટાલિક બોન્ડનો ઉપયોગ થતો હતો એ આપણે જોયું હતું. ચલો હવે એની પછીના જે લાસ્ટ 3 બોન્ડ છે એ જોઈએ કે ભાઈ લાસ્ટ 3 બોન્ડ છે એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જે સ્ટાર્ટિંગના જે 3 બોન્ડ ભણ્યા હતા એનું ક્વિક રિવિઝન કરી દઈએ. ચલો ડેફિનેશનની કાંઈ જરૂર છે નહીં કે 2 અથવા 2 કરતાં વધારે અણુઓ એકબીજા સાથે જોડાય, પણ કોના રાસાયણિક બંધથી જોડાય, કેમિકલ ફોર્સ અથવા રાસાયણિક ફોર્સથી એ લોકો જોડાય ને એકબીજાની નજીક આવે છે અને બંધ બનાવે છે, તેને રાસાયણિક બંધ કહેવાય છે. 6 ટાઈપ છે: આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, મેટાલિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ અને વાન ડેર વાલ્સ બોન્ડ. બરાબર, એમાં જોયું ગયું તો આયોનિક બોન્ડની અંદર કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ તો કે ઇલેક્ટ્રોન હોય પોઝિટિવ એલિમેન્ટ અને નેગેટિવ એલિમેન્ટ હોય ત્યારે આયોનિક બોન્ડ બને છે. નેગેટિવ એલિમેન્ટ બંને નેગેટિવ હોય, નેગેટિવ તો એ કોવેલેન્ટ બોન્ડ બને છે. બંને પોઝિટિવ હોય ત્યારે મેટાલિક બોન્ડ બને છે. અને એની ઉપરથી જે કાંઈ પણ ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન એટલે કે એક્સેપ્ટર અને ડોનેટર હોય એ થતું હોય એને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેતા હતા આપણે. ત્યારબાદ વેલેન્સની થિયરી, વેલેન્સ ડેફિનેશન જોઈ હતી, કેમિકલ બોન્ડની બીજી ડેફિનેશન જોઈ હતી જે ઉપર બેઝ ઉપર છે કે સ્ટ્રોંગ ફોર્સ અટ્રેક્શન હોલ્ડિંગ એટમ્સ ટુગેધર ઇન અ મોલિક્યુલ ઓર ક્રિસ્ટલ. બરાબર, એ ડેફિનેશન જોઈ હતી. પછી આયોનિક બોન્ડમાં જોયું હતું કે ભાઈ જ્યારે પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ બંને પોતાના ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનની અંદર આઉટર બીટ ઓર્બિટલ છે એ હાફ ફૂલફિલ કરેલી હોય અને એ બીજો પોઝિટિવ કે નેગેટિવ રેડિકલ તેની સાથે એટલા જ ઇલેક્ટ્રોન લઈને જોડાય છે ત્યારે જે કાંઈ બોન્ડ બને છે એને કયો બોન્ડ કીધો તો આપણે આયોનિક બોન્ડ કીધો તો. અને ત્યારે એની જે એક્ઝામ્પલમાં NaClનું એક્ઝામ્પલ હતું એ આપણે જોયું હતું. ત્યારબાદ એની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી કે ભાઈ જે ક્રિસ્ટલ ફોર્મ છે, વોટરની અંદર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અથવા સોલિડ છે, એનું જે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હતો એ કેવો હતો, એ હાઈ હતો. ત્યારબાદ આપણે જોયું હતું સહસંયોજક બંધ. તો કે ભાઈ સહસંયોજક બંધ એટલે મેં તમને લોકોને શું કીધું હતું, 50% એટલે કે 50% ભાગીદારી, કે ભાઈ સરખા અણુ પોઝિટિવ નેગેટિવ રેડિકલ્સ એકબીજા સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકબીજાની નજીક આવીને જે બંધની ભાગીદારી કરીને બંધ બનાવે છે એને શું કીધું હતું આપણે, સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ તરીકે આપણે ઓળખતા હતા. ત્યારબાદ એના એક્ઝામ્પલ જોયા હતા સરખા અણુ માટે H2C2 Cl2O2 N2, પછી અલગ અણુ હતા CH4 C2H4 H2O NH3 CCl4 C2H6 C2H2. ત્યારબાદ એની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને એક્ઝામમાં આ વસ્તુ પૂછવામાં આવે છે ત્યારે તમારે એની ડેફિનેશન દેવાની છે, એનું થોડુંક ડિસ્ક્રિપ્શન એટલે કે થોડુંક થિયરી બેઝ છે એ લખવાનું છે અને ત્યારબાદ એના એક્ઝામ્પલ પ્રૂવ કરવાના રહેશે. અને જો એ બોન્ડની કેરેક્ટરિસ્ટિક હશે તો એ કેરેક્ટરિસ્ટિક લખવાની રહેશે. જો પર્ટિક્યુલર એક બોન્ડ પૂછે તો એ 3 માર્કમાં પૂછીએ કે, અને એને જો પર્ટિક્યુલર 7 માર્કમાં ક્વેશ્ચન પૂછવો હોય તો એમ કે રાસાયણિક બંધ એટલે શું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કેમિકલ બોન્ડ, એક્સપ્લેન ઇટ્સ ટાઈપ ઇન ડિટેલ. એટલે કે એના જે બધા જ જે ટાઈપ છે એ એક્સપ્લેન કરો ડિટેલની અંદર, ત્યારે બધા જ બોન્ડ છે એ તમારે લખવા પડશે. બરાબર, જો 7 માર્કમાં પૂછાય તો એક વાર બધું પૂછાય, અથવા 3 માર્કમાં એક બોન્ડ પૂછીએ કે અથવા 5 માર્કમાં 2 બોન્ડ પૂછીએ કે 4 માર્કની અંદર 2 બોન્ડ પૂછીએ કે એને જે રીતે પૂછવું એ રીતે પૂછીએ કે જેમ તમે ચેપ્ટર આગળ વધતા જાવશો તેમ જે પાછળ તમારી ટેક્સ્ટબુક લેશો ત્યારે બરાબર એ ટેક્સ્ટબુકની પાછળ તમને લોકોને ઓલ્ડ પેપરનું આપેલા છે સેમ્પલ, કે ભાઈ એના બેઝ ઉપરથી જોતા જજો કે ભાઈ કયા ચેપ્ટરની અંદર કેટલું ને કયા ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, કયા પોઈન્ટ છે એ મારે સરભર કરવાના છે, એ બધી વસ્તુ જોતા જજો. સેટરડે પછી તમને લોકોને અહીંયા લાઇબ્રેરીની અંદર બુક્સ છે એ અવેલેબલ થશે. સો સેટરડે પછી તમે લોકો આવો છો એટલે ટેક્સ્ટબુક લઈ અને પછી મને મળી અને પછી જવાનું છે. બરાબર, એટલે કે આજનું જે કામકાજ હોય જે અસાઇનમેન્ટનું અને ફેરબુકનું એ તમે હોપ કે ચાલુ કરી દીધું હશે ધીમે. અત્યાર સુધીમાં આપણે 2 થી 3 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા છે એક્સરસાઇઝની અંદરના. બરાબર,
તો પછી ત્યારબાદ આપણે જોઈએ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સંવર્ગ સહસંયોજક બંધ. સંવર્ગ સહસંયોજક બંધની અંદર શું હતું? 0% અને સામે કેટલા હોય? 100%. 100%માં કયો બોન્ડ ઇન્ક્લુડિંગ હોય? તો કે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બોન્ડ એની અરે ઇન્ક્લુડિંગ હશે. અને એ પાછો બીજા જે બોન્ડ કે જેની પાસે કોઈ જાતનો બેઝ નથી, કે એની પાસે એક ઇલેક્ટ્રોન નથી વધારાના, ઉલટાકના પોતાના ઇલેક્ટ્રોન ફૂલફિલ કરવા માટે પણ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે, એવાની સાથે એ જોડાય અને એ કયો બોન્ડ બનાવશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. એના એક્ઝામ્પલ જોઈએ તો NH4 હતું, H3O+ અને SO3 હતું. બરાબર. હવે જે આપણે આજના જે લેક્ચરની અંદર ભણવાનું છે, હાઇડ્રોજન બોન્ડ છે, મેટાલિક બોન્ડ છે અને વાન ડર વાલ્સ ફોર્સ. બરાબર. એ 3 ટાઈપના બોન્ડ ભણવાના છે. હવે તો કે હાઇડ્રોજન બંધ એ શું છે? તો કે હાઇડ્રોજન બંધમાં બીજું કાંઈ જ નથી કે જે હાઇડ્રોજન હોય એ પોતાની કન્ડિશનથી બીજા કોઈકની સાથે જોડાય છે અને એ જે રેડિકલની હારે જોડાઈને જે કાંઈ બંધ બનાવે છે એને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ઇન કેસ કે આપણે જોઈએ કે એક હાઇડ્રોજન છે એની એક ઇમ્પોર્ટન્સ એવું કહીએ કંઈ કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એ પોતે છે એ ઇલેક્ટ્રોન એફિશિયન્ટી ધરાવે છે. એટલે કે કેવો હોય છે? તો કે એ જે જ્યારે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, બરાબર, એ એની જેવું સપોઝ કે સામે Na છે, બરાબર, Na પાસે કેટલા ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો હાઇડ્રોજન પાસે આમ રેગ્યુલરમાં જોઈએ તો આપણા પોઝિટિવ ચાર્જ છે, પણ એ ઇલેક્ટ્રોન એફિશિયન્સી ધરાવતો હોવાથી, બરાબર, એ પોઝિટિવની સામે નેગેટિવ રીતે જોડાશે અને નેગેટિવ સાથે કઈ રીતે જોડાશે? પોઝિટિવ. બરાબર. એ એક વસ્તુ મગજમાં યાદ રાખજો. ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ. ધ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઓફ હાઇડ્રોજન ઇઝ 1s. એ આપણને બધાને ખબર છે કે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોન રચના છે એ કેટલી છે? 1s છે. Thus, hydrogen has only one valence electron and can form only one covalent bond. બરાબર. એ કોઈ પણ સાથે જોડાશે તો એક જ બોન્ડ બનાવશે, કાં તો કે કોવેલેન્ટ બોન્ડ બનાવશે અથવા કોઈકની એકની સાથે જોડાશે. બટ the covalent bond hydrogen atom has tended to form another weak bond with a higher electronegativity atom like nitrogen, oxygen or fluorine. બરાબર. એ એવું કહેવા માંગે છે કે ભાઈ હાઇડ્રોજન છે એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોવાથી એની નેગેટિવિટી છે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી, એ વધારે પડતા આકર્ષણ એટલે કે વધારે પડતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એની સાથે જોડાય છે. એટલે કે એવા કયા કયા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ N એટલે કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, એની સાથે જોડાશે. Nitrogen, oxygen, fluorine present in some same molecule or in a different molecule. This another bond formed by a covalent bond hydrogen atom in purely electrostatic. પ્યોરલી ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું? તો કે ભાઈ સોડિયમ છે એ પોઝિટિવ છે તો હાઇડ્રોજન એની સાથે કેવી રીતે જોડાશે? નેગેટિવ રીતે. પછી ઓક્સિજન છે એ નેગેટિવ છે તો હાઇડ્રોજન છે એની સાથે કેવી રીતે જોડાય? પોઝિટિવ રીતે. ફ્લોરિન છે એ પોઝિટિવ છે તો એ હાઇડ્રોજન છે એની સાથે કેવી રીતે જોડાય? નેગેટિવ. એટલે કે એને શું કીધું? ઇલેક્ટ્રોન સ્ટેટિક. બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક છે. હવે એ આખી જે મેટલ છે એ પોઝિટિવ નેગેટિવ સાથે એકબીજા હારે કમ્બાઈન થશે અને જે બોન્ડ બનાવશે એ જે બોન્ડ બન્યું એને કેવો બોન્ડ કહેવામાં આવશે? હાઇડ્રોજન બોન્ડ. બરાબર. એની એક કન્ડિશન છે એ જુઓ તો કે જો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ of attraction between covalent bond hydrogen atom and highly electronegative atom like nitrogen, oxygen and fluorine present in a same molecule or in a other molecule, it's called a hydrogen bond. It's respectively by similarly. એટલે કે શું કહેવા માંગે? એ જ વસ્તુ આવી કે જો એની હાઇડ્રોજનની સામે પોઝિટિવ રેડિકલ જોડાવા તૈયાર હશે તો હાઇડ્રોજન કેવો આવશે? નેગેટિવ. અને જ્યારે નેગેટિવ રેડિકલ જોડાવા માટે તૈયાર હશે એલિમેન્ટ હાઇડ્રોજન સાથે, ત્યારે હાઇડ્રોજન છે એ કેવો થઈ જશે? પોઝિટિવ રેડિકલ સાથે. એ કોના કારણે? તો કે એ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક છે એટલા માટે. બરાબર. અને એ જે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે એ હાઇડ્રોજન કરતાં વધારે પડતા શક્તિશાળી એટલે કે એનર્જેટિક અને વધારે પડતા ઇલેક્ટ્રોન હોવાથી એ એની સાથે જોડાય છે અને આરામથી છે એ હાઇડ્રોજન બોન્ડ છે એ ક્રિએટ કરે છે. બરાબર. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોસ્ટેટિક છે. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું એ તમને લોકોને મેં કહી દીધું છે. પછી તો કે હાઇડ્રોજન બંધના છે ને 2 ટાઈપ છે. બરાબર. તો કયા કયા ટાઈપ છે એ જોઈએ તો કે ભાઈ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ અને બીજો જે ટાઈપ છે એ કયો છે? ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ.
બરાબર. તો કે ભાઈ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજનમાં શું છે, તો કે હાઇડ્રોજન ફોર્મ બિટવીન ટુ molecule either of the same substance or a different substance. It's called an intermolecular hydrogen bond, which hydrogen atom acts as a bright between ટુ મોલેક્યુલ. એટલે કે શું કહેવા માંગે છે, તો કે ભાઈ બંને મોલેક્યુલ છે એ કેવા હોવો જોઈએ, કાં તો સરખા હોય કાં તો અલગ અલગ હોય, ગમે એ રીતે ચાલે. બરાબર. મોલેક્યુલ એટલે શું, તો કે જો અહીંયા આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ભાઈ જો અહીંયા નાઇટ્રોજન છે તેની યાર હાઇડ્રોજન જ જોડાયેલા, અહીંયા તો કે નાઇટ્રોજનની યાર હાઇડ્રોજન જોડાયેલા, પછી તો કે ફ્લોરિને હોઈ શકે, પછી તો કે ભાઈ ઓક્સિજને હોઈ શકે, પછી આ છે એ બેન્ઝીન રિંગ છે. બરાબર. જે 6 ચેનથી જોડાઈને વચ્ચે જે ગોળ રાઉન્ડ છે એની ઇલેક્ટ્રોન એન્ફિયન્સીસ છે એ ગોળ ગોળ ફરતું રહેતે, એટલા માટે. એટલે કે આઈધર ઇટ ઇઝ સેમ આઈધર ઇટ ઇઝ સિમિલરલી. બરાબર. બંને હોય અલગ, બંનેની સાથે જોડાઈ શકે છે, એને શું કહેવામાં આવે છે, તો કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવામાં આવે છે. તો કે ભાઈ આ તો વાત થતી ઇન્ટરમોલેક્યુલ. તો કે ભાઈ ઇન્ટ્રામોલેક્યુલમાં શું હોય, તો કે ઇન્ટ્રામોલેક્યુલમાં તો કે એ જે હાઇડ્રોજન બંધ હશે. બરાબર. જો અહીંયા આપણે શું જોયા હતા, તો કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એ ઓક્સિજનની હારે જોડાય, પછી તો કે પાછો હાઇડ્રોજનની હારે જોડાય, અને પછી પાછો કોની હારે જોડાય, ઓક્સિજનની. એટલે કે સેમ જ તે જોડાય છે. ઓક્સિજનની હારે જોડાય તો પછીનો હાઇડ્રોજન કોની હારે જોડાય છે, ઓક્સિજનની હારે જ તે. પણ ઇન્ટ્રામોલેક્યુલર છે, ઇન્ટરમોલેક્યુલમાં એ સેમ વસ્તુ જોવા મળશે, પણ ઇન્ટ્રામોલેક્યુલની અંદર શું જોવા મળશે, તો કે ભાઈ એ હાઇડ્રોજન એટમ છે એ હાઇડ્રોજન આઈધર ઓક્સિજન હારે જોડાય કે અને ક્લોરીન હારે જોડાઈ શકે. એટલે તો કે જો ઉપર વાંચ્યું એટલે ખબર પડે, તો કે ભાઈ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ બિટવીન હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવલી એટમ એન્ડ હાઇડ્રોજન એટમ ઓફ સેમ મોલેક્યુલ, ઇટ્સ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. બરાબર. તો કે ભાઈ એક સરખાની સાથે જોડાય છે. બરાબર. તો એને શું કહેવામાં આવે છે, ઇન્ટ્રામોલેક્યુલર. ને અલગ અલગ જાતે જોડાય છે તો એને શું કહેવામાં આવે છે, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવામાં આવે છે. આ હતા એ હાઇડ્રોજન બોન્ડના ટાઈપ હતા. પણ આ જોડે જોડે જેમ જેમ ટોપિક કમ્પ્લીટ થતો જાય છે તેમ તેમ તમે લોકો ટેક્સ્ટબુકની અંદરથી રિફર કરતા રહેજો. સેટરડે પછી અત્યારે થોડું ઘણું એટલે લાઇટલી ચાલે છે કે ભાઈ તમારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ નથી. ત્યારબાદ જ્યારે ટેક્સ્ટબુક અવેલેબલ થઈ જશે તમને લોકોને, ત્યારબાદ જે સ્પીડઅપ છે એ થોડીક વધતી જશે અને કન્ટેન્ટ છે એ થોડોક વધતો જશે, જેના લીધે આપણે જે છે એ સિલેબસ ટાઈમસર પૂરો થઈ જાય એના માટે એ વસ્તુ પર જોવા જેવી છે. ત્યારબાદ ટાઈમસર ટેસ્ટ લેવા રહેશે, પછી અસાઇનમેન્ટ જોવાશે, પછી જે ફેરબુકનું એ બધું ટાઈમ ડ્યુરેશન એ બધી વસ્તુ આપણે એક જોડે જ કરવાની છે. પણ જોડે જોડે રહેશો તો એકે વસ્તુ બર્ડન નહીં થાય, પણ જ્યારે એક સાથે લોડ લેશો કે ભાઈ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હું બધી વસ્તુ કમ્પ્લીટ કરવા બેઠીશ તો એક સાથે છે એ લોડ થોડોક તમારા માટે અઘરો થઈ જશે. એટલે જેમ જેમ ચેપ્ટર ચાલતા હોય છે એમ તેમ તમે બધી જે એક્ટિવિટી મેં તમને લોકોને આપી છે એ કરતા રહેજો. તમારી એટેન્ડન્સ છે એ જોજો. લેક્ચર છે એ બધા જ અટેન્ડ કરતા નથી. બરાબર. તમારા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ છે 28 છે. હજી તમારા લોકોના 9 થી 10 સ્ટુડન્ટ એવા છે કે હજી જે ગૂગલ ક્લાસરૂમની અંદર એન્ટર થયા નથી. તો પ્લીઝ એકબીજાના ફ્રેન્ડ સર્કલ હોય તો એને ઇન્ક્લુડ કરો કે ભાઈ જે સિવિલનો જે ડિપાર્ટમેન્ટ છે એનો ગૂગલ ક્લાસરૂમની અંદર જે અપ્લાઇડ કેમેસ્ટ્રીના ગૂગલ ક્લાસરૂમની અંદર એન્ટર થાય, બધી વસ્તુ અટેન્ડ કરે. પછી છેલ્લે એવું ન થાય કે ભાઈ તમારા લોકોની એટેન્ડન્સ શીટ ન હોય, ફેરબુક ન હોય કે અસાઇનમેન્ટ ન હોય, એના કારણે તમને લોકોને ડિટેન કરવામાં કે એવું કાંઈ આવે અને તમે લોકો જીટીયુની એક્ઝામ ન આપી શકો. આના લીધે તમારું એક આખું સેમેસ્ટર છે એ બગડે. તમને લોકોને પછીના સેમેસ્ટરમાં ન જવા દે. ઓડ સેમેસ્ટર જો તમારું ક્લિયર ન હોય ત્યાં સુધી તમને ઇવનમાં ન જવા દે, ને ઇવન ક્લિયર ન હોય ત્યાં સુધી ઓડમાં ન જવા દે. એ બધી જ વસ્તુ આમાં તમારા ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. ચલો આપણે બેક ટુ પેવિલિયન આપણે આવી જઈએ. ત્યારે હાઇડ્રોજન બોન્ડ હતા એના બે ટાઈપ જોઈએ આપણે, ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર. બરાબર. તો હવે જે આપણે જે નેક્સ્ટ બોન્ડ ભણવાનો છે એ મેટાલિક બોન્ડ છે. તો કે મેટાલિક બોન્ડમાં શું છે, મેટાલિક બોન્ડમાં કાંઈ નથી. બંને જે રેડિકલ છે બરાબર એ કેવા હોવા જોઈએ, પોઝિટિવ હોવા જોઈએ. બંને રેડિકલ પોઝિટિવ હશે, પણ એની ડેફિનેશન તો આપણે પહેલાં લખવી જોઈએ. તો ડેફિનેશન સિમ્પલ છે, મેટલ વિચ આર સોલિડ એટ ઓર્ડિનેટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આર કોલ મેટાલિક બોન્ડ. એટલે કે સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે જે કાંઈ મોલેક્યુલ છે એટલે એલિમેન્ટ છે એકબીજા સાથે જોડાય છે અને જે કાંઈ બંધ બનાવે છે એને શું કહેવામાં આવે, મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વિક બંધ કહેવામાં આવે છે. બરાબર. ધ જનરલી કેરેક્ટરિસ્ટિક ઓફ અ મેટાલિક ઇઝ અ ગુડ કન્ડક્ટિવિટી. એની કેવી હોય છે, બહુ જ એવી સારી હોય છે.
બરાબર. ઇલેક્ટ્રોનિસિટી હોય છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે હોય છે, હીટ જનરેટ કરવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી લસ્ટર એટલે કે શું, તો કે ભાઈ ચમક હોય છે. બરાબર, કોઈ પણ કમ્પાઉન્ડ હોય મેટાલિક બોન્ડથી જોડાયેલો હોય, ચમકદાર હોય છે. પછી તો કે ડક્ટિલિટી એટલે શું, તો કે ભાઈ નકારપણું, તો કે ભાઈ તમને એક જગ્યાએથી એક કમ્પાઉન્ડ પડ્યો છે, મેટલ કમ્પાઉન્ડ, પછી એને તમે ખેંચો છો એટલે પોતાનો આકાર બદલશે અને એ કેમાં કન્વર્ટ થઈ જાય, નેગેટિવિટીમાં થઈ જવું, બ્રેક કરવું, એમ થઈ જાય ડક્ટિલિટી. બરાબર. પછી તો કે બીજી વસ્તુ શું જોવા મળશે એની અંદર, મેલેબિલિટી એટલે શું, તો કે ભાઈ નબળાશપણું, એટલે કે બોન્ડ હોય કેવા હોય છે, નબળા હોય છે. પછી તો કે ઓપેસિટી એટલે શું હોય, તો કે એ તમને એ જે બંધ એકબીજા સાથે જોડાયેલા હશે એ નરી આંખે એટલે કે એકદમ ફૂલફિલ તમે જોઈ નહીં શકો, તમને ખાલી એકબીજા સાથે જોડાયેલા આખી એક મેટલ પડી હશે એ રીતે જોવા મળશે, કે જે તમે બોન્ડ છે એ તમારે જોવા હશે એ તમે જોઈ શકતો ને એ બધું ધૂંધળું એટલે કે અસ્પષ્ટ છે, એ બધી વસ્તુ દેખાતી હોય છે. બરાબર, આ એની કેરેક્ટરિસ્ટિક છે. અને આ જે મેટલ બોન્ડ બને છે એ કઈ રીતે બને, તો કે 8 અથવા તો 12 જેવા એલિમેન્ટ હોય એકબીજા સાથે જોડાય છે, પણ એની અંદર પણ એક વસ્તુ જોવા મળે છે કે ભાઈ અરેન્જમેન્ટ હોય છે એ કેવી હોય છે, 8 થી 12ની અરેન્જમેન્ટ હોય છે. This indicate that every atom in a metallic form a bond as the atom of metal has less number of valence electron, thus atom cannot form a covalent bond with all surrounding atom. એટલે કે શું હોય, તો કે 8, 10, 12 જેટલા એલિમેન્ટ તમે એકબીજા સાથે એને જોડો છો ત્યારે એ છે કોવેલેન્ટ બોન્ડ જેવું છે એ રિએક્ટ કરતું નથી, કે એકબીજારે ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી કરતું, કે 50-50% નથી કરતું, કે ભાઈ 0-100% નથી કરતું, કે ઓર્બિટલની જેમ ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કેવું કાંઈ નથી કરતું. બંને એલિમેન્ટ કેવા હશે, પોઝિટિવ રેડિકલ, એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હશે, બધા પોઝિટિવ રેડિકલ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હશે કે ભાઈ નરી આંખે દેખાશે નહીં, ચમકદાર હશે, પછી તો કે બ્રેક થઈ શકશે, નબળા હશે, બધી જ વસ્તુ બધા ક્રાઇટેરિયા હોય એની અંદર ફૂલફિલ થાય ને એ જે આખો બોન્ડ બને છે એને કેવો બોન્ડ કીધો હોય છે, મેટાલિક બોન્ડ કીધો હોય છે. બરાબર, જો એની આપણે ફિગર જોઈએ તો કે ભાઈ જો 8 થી 10 ઇલેક્ટ્રોન એકસાથે આખા જોડાયેલા છે. બરાબર, આ જે આખા જોડાયેલા ઇલેક્ટ્રોન છે એની અંદર કઈ કઈ વસ્તુ આવશે, તો કે જે આ અંદરનો જે પોઝિટિવ રેડિકલ તમને દેખાય છે એને શું નામ આપ્યું છે, કર્નલ. બરાબર, કર્નલ નામ આપ્યું. પછી જે અંદર જે વચ્ચે બ્રેક અમુક જગ્યા ફૂલફિલ કરે છે, બરાબર, એને શું કહેવાય, વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું, સંયોજક ઇલેક્ટ્રોન હોય છે, કે ભાઈ એકબીજા સાથે જોડાય છે, એના લીધે જે પોઝિટિવ રેડિકલ એટલે કે કર્નલ છે એકબીજાની જે પોઝિશન હોય મેન્ટેન રાખે છે, કે ભાઈ આટલો ગેપ હોય એ ફિક્સ હોય છે, એ કોના કારણે હોય છે, વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે. બરાબર, તો આ થઈ ગયો આપણો મેટાલિક બોન્ડ. પણ હવે જ્યારે મેટાલિક બોન્ડની વાત કરીએ ત્યારે એની અંદર અમુક જે ફેઝ છે એ જોવાના હોય છે, તો કે ભાઈ ફેઝ છે એ કયા કયા હોય છે, તો કે એની અંદર 3 ટાઈપના હોય છે, એ ક્યુબ જોવાના હોય છે. પેલું છે એ એફસીસી એટલે કે ફેઝ સેન્ટ્રલ ક્યુબ, બીજું છે બીસીસી એટલે બોડી સેન્ટ્રલ ક્યુબ, અને ત્રીજું છે એચસીપી એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેક્ડ ટાઈપનું અરેન્જમેન્ટ છે એની અંદર જોવા મળતું હોય છે. તો હવે પહેલાં જે આપણે જોઈએ એફસીસી, તો કે ભાઈ એફસીસી અંદર શું હોય છે, તો કે વેન one atom in a situated in each corner and one at the central of each of the face, it is known as the face central cube લેટિક્સ. બરાબર, એમાં કાંઈ નથી કે ભાઈ જ્યારે તમે આ એક બાજુ જોશો, આ આખી એની એક બાજુ થઈ ગઈ. બરાબર, તો એની અંદર એક સેન્ટરની અંદર હશે એટમ, અને બચીના જે 4 કોર્નર હશે એની અંદર પણ એ વસ્તુ જોવા મળશે. જો ઉપરનો ક્યુબ લઈએ તો આ છે એ સેન્ટરનો આવી ગયું, ને આ જે 4 છે એ એના કેવા થઈ ગયા, એક્સિસ. ને એ આખું જે 4 ડાયમેન્શનની અંદર ક્યુબ આખું બનેલું હશે એને શું કહેવાય, ફેસ સેન્ટ્રલ ક્યુબ, એટલે કે ફેસ ટુ ફેસ સેન્ટરમાં આવેલું ક્યુબ. બરાબર, ચારેય એના જે કોર્નર છે એ તો ફૂલફિલ થાય જ છે એટમથી, પણ અંદર જે ફેસની સામે જે સેન્ટર આવે છે એ પણ એમાં ફૂલફિલ થાય છે, એટલે આને શું નામ આપ્યું, ફેસ સેન્ટ્રલ ક્યુબ. આ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એફસીસી, બીસીસી ને એચસીપી તમને 3 માર્કની અંદર પૂછે છે. તમે ઓલ્ડ પેપર જ્યારે ટેક્સ્ટ બુક આવશે ત્યારે જોઈ શકશો કે ભાઈ આ વસ્તુ તમને એની જે ફિગર હોય છે એ ડ્રો કરવાની હોય છે, એના એક્ઝામ્પલ લખવાના હોય છે, અને જે એનું જે ડિસ્ક્રિપ્શન હોય છે કે જે આ તમારી જોડે સામે છે એ બધી વસ્તુ લખવાની હોય છે, અને 3 માર્ક રોકડા હોય છે, અને હર એક્ઝામની અંદર આ વસ્તુ પૂછે જ છે. અને એના એક્ઝામ્પલની અંદર જોઈ લો, એલ્યુમિનિયમ છે, કોપર છે અને એજી છે. બરાબર, ત્યારબાદ તો કે બીસીસીમાં શું છે,
તો કે હાવ જે બોડી છે એના સેન્ટરની અંદર છે, બોડીના સેન્ટરની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે, બરાબર, અને પછી છે એ બોડીની ચારેય બાજુ છે એ ઇલેક્ટ્રોન આવેલા છે. વેન વન એટમ ઇઝ સેચ્યુરેટ એટ each corner and one at the center of a cube, it's called known as a body central cube lattice. બરાબર, all BCC lattice consists of 9 એટમ, એટલે કે એની અંદર કેટલા જે આખું જે ક્યુબ છે 4 ડાયમેન્શનનું, એની અંદર કેટલા જે હશે 9 એટમ હશે, એટલે કે 9 એટમ હશે. ક્લિયર? હવે તો કે ભાઈ એની એક્ઝામ્પલની અંદર Fe છે, W છે અને Cr છે, બરાબર, આયન છે, પછી ક્રોમિયમ છે અને W છે. ત્યારબાદ તો કે HCP એટલે શું? તો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક. હવે હેક્ઝાગોનલ ક્લોઝ પેક છે એ તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તે તમને લોકોને ફિગર આપેલું છે, અને પ્લસ તમને લોકોને અહીંયા પણ મેં એક ફિગર અહીંયા ડ્રો કરવાની ટ્રાય કરી છે. તો કે ભાઈ આખું હેક્ઝાગોનલ એટલે કે 6 અલગ અલગ કોર્નર હશે, એની જોડે એક એટમ છે એ જોડાયેલો હશે, અને એ જે 6 એટમની વચ્ચે સેન્ટરની અંદર એક એટમ હશે, એ જે સેન્ટર એટમ હશે એ બોટમના એટમ સેન્ટર એટમ સાથે અટેચ થશે, અને આખી જે છે એ અરેન્જમેન્ટ છે એ તમને અહીંયા ફિગરની અંદર જોવા મળશે. Typically arrangement of a metallic element which show this type of bond is given in following table. બરાબર, તો કે ભાઈ આ જે તમને ટેબલની અંદર આખું જે મેં સ્ટ્રક્ચર છે એ મૂકેલું છે એ રીતે તમે જોઈ લેખો છો કે ભાઈ હેક્ઝાગોનલ એટલે શું? તો કે ભાઈ એની 6 બાજુ હશે, 6 હશે એ બાજુ હશે, એ 6 એટમ છે એ ત્યાં જોડાયેલા હશે, અને એ 6નું સેન્ટરની અંદર એક એટમ હશે, એ સેન્ટરનું એટમ એ ડાયરેક્ટ જે બોટમના સેન્ટરના એટમ સાથે જોડાશે, અને જે આખી જે અરેન્જમેન્ટ એટલે કે આખું ક્યુબ સિસ્ટમ છે એ તમને લોકોને જોવા મળશે. એના એક્ઝામ્પલની અંદર CD છે, Mg છે અને Zn છે. હવે તો કે આની પછી આપણે જે છેલ્લો જે બોન્ડ ભણવાનો છે એ વાન્ડર વાલ્સ ફોર્સ અટ્રેક્શન, એટલે કે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. વાન્ડર વાલ આકર્ષણ બળ એક એવો બંધ છે કે જે આપણે એક્સપ્લેન ન કરી શકીએ, બરાબર, ખાલી અનુભવ ન કરી શકીએ, ખાલી એને એક્સપ્લેન કરી શકીએ કે ભાઈ ઉપરના જે 5 બંધ બન્યા, આયોનિક બંધ છે, કોવેલેન્ટ સહસંયોજક બંધ છે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે, મેટાલિક બોન્ડ છે, હાઇડ્રોજન બંધ છે, એ બધા જ બોન્ડના જે કેરેક્ટરિસ્ટિક છે એની સિવાયનું જે તમને આમાં જોવા મળે છે એ વાન્ડર વાલ્સ ફોર્સની અંદર જોવા મળશે. બરાબર, એની અંદર આ બોન્ડ છે એ વેરી વીક, એટલે કે બહુ જ વીક પ્રકારનો બોન્ડ છે, એકેય જાતના બંધ ન જોવા મળતા હોય તે બંધ એની અંદર કયો બંધ હશે? તો કે વાન્ડર વાલ્સ ફોર્સ અંદર હશે. એની અંદર 4 જે કન્ડિશન છે એ હોવી જોઈએ. એ જે 4 કન્ડિશન છે એ શું છે? તો કે ભાઈ પહેલું છે એ મોલિક્યુલની સાઇઝ હોવી જોઈએ અરેન્જમેન્ટમાં, બરાબર, મોલિક્યુલની સાઇઝ શું કહેવા માંગે છે એ હોવી જોઈએ. પછી શું છે? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન અ મોલિક્યુલ, એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે એ મોલિક્યુલની અંદર કેટલા ઇલેક્ટ્રોન કેટલી સંખ્યામાં છે એ એક કન્ડિશન ફેસ કરે છે. પહેલી કન્ડિશન શું હતી? મોલિક્યુલની સાઇઝ જોવે છે. પછી તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન અ મોલિક્યુલ, બરાબર, મોલિક્યુલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ જોવે છે. ત્યારબાદ તો કે એક્સપોઝ સરફેસ એરિયા ઓફ અ કોન્ટેક્ટ ઓફ અ મોલિક્યુલ, બરાબર, જે એનું જે મોલિક્યુલનો જે એરિયા છે, બરાબર, એની સરફેસની અંદર કેટલું એક્સપાન્ડ એટલે કે એક્સપોઝ એટલે કે કેટલું વિસ્તરેલું છે એ મોલિક્યુલ એ જોવે છે. અને 5મી કન્ડિશન છે એવરેજ ડિસ્ટન્સ બિટવીન 2 મોલિક્યુલ, એટલે કે જે 2 એટમ હશે એની વચ્ચેનું જે અંતર, એનું જે ડાયરેક્શન ડિસ્ટન્સ છે એ કેવું હોવું જોઈએ? મેન્ટેન હોય. આ ચારેય વસ્તુ છે એ અંદર કોઈ પણ બોન્ડની અંદર ફૂલફિલ થતી હશે ત્યારે એમની અંદર કઈ કન્ડિશન જોવા મળશે? તો કે વાન્ડર વાલ્સ ફોર્સ છે એ વાન્ડર વાલ્સ વેવ્સ એટલે કે વાન્ડર વાલ્સ આકર્ષણ બંધ છે એની અંદર આ વસ્તુ જોવા મળશે. અહીંયા આપણા 6 ટાઈપના બંધ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. આઈ હોપ કે તમને લોકોને બધા જ બંધ છે એ સમજાઈ ગયા છે. આની પછીના જે લેક્ચર હવે જ્યારે આવશે આપણો, ત્યારે એ લેક્ચરની અંદર આપણે જોશું કે સોલિડ લિક્વિડ અને ગેસ છે એની અંદર કઈ ટાઈપની અરેન્જમેન્ટ જોવા મળે છે, બરાબર, એની રચના એ આપણે જોશવાની પછીના. ચલો ક્વિક એક ફેરી બધા જ બોન્ડનું રિવિઝન કરી નાખીએ એટલે તમને લોકોને વાંધો ન આવે. મહેરબાની કરીને 6 બંધ છે એ વ્યવસ્થિત કરજો. એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે અને ગમે ત્યારે એ પૂછી શકે છે, અને એક્ઝામમાં વારંવાર એકને એક ઇલેક્ટ્રોન છે એ બોન્ડ છે એ પૂછતા હોય છે,
બરાબર. પેલો જે બંધ ભણ્યા એ છે ઇલેક્ટ્રોનિક બોન્ડ એટલે કે આયોનિક બોન્ડ. એની અંદર શું હતું તો કે આઉટર બીટ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન પોઝિટિવ અને નેગેટિવ એકબીજા સાથે જોડાશે અને આઉટર બીટ ઓર્બિટલ છે એની ફૂલફિલ કરશે. હાફ જે અરેન્જમેન્ટ ભરેલી છે એ બીજો પોઝિટિવ કે નેગેટિવ આયન અંદર આવી અને ફૂલફિલ કરશે. એટલે ત્યારે કયો બોન્ડ જોવા મળશે? આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ બનવા માટેની કન્ડિશન શું છે? પોઝિટિવ અને નેગેટિવ બંને રેડિકલ હોવા જોઈએ, બંને એલિમેન્ટ હોવા જોઈએ, તો જ તે આ બોન્ડ છે એ બનશે. ત્યારે એની સિવાયની કન્ડિશનમાં આ બંધ છે એ બનશે નહીં. ત્યારબાદ આવશે એની કેરેક્ટરિસ્ટિક કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડમાં શું હતું? 50-50% જોયું હતું તો કે કાં તો નેગેટિવ, બધા જ નેગેટિવ રેડિકલ હશે એકબીજા સાથે પોતાના આઉટર બીટ ઓર્બિટલને નહીં લઈએ પણ એના જે વધારાના ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનની અંદર વધારાના એટમ હતા કે જે આઉટર બીટ ઓર્બિટલ છે એ ફૂલફિલ કરતા નહોતા. બરાબર. અષ્ટક એટલે ઓક્ટા હાઇડ્રલ છે એ કમ્પ્લીટ નહોતા કરતા. એવા અણુઓ એટલે કે એવા એટમો એકબીજા સાથે જોડાય, એવા એલિમેન્ટ છે એકબીજા સાથે જોડાય અને બોન્ડ બનાવશે. એટલે એ બોન્ડને તમે લોકો શું કહેશો? સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ કહેશો. બરાબર. ત્યારબાદ એના એક્ઝામ્પલ જોયા હતા. સરખા એલિમેન્ટ હોય, અલગ અલગ એલિમેન્ટ હોય, બધી જ વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ તો કે હવે જે આપણે બંધ ભણવાનો આવશે એ કયો છે રિવિઝનમાં? તો કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધમાં શું હતું? 0 અને 100%. બરાબર. એની પાર્ટનરશિપ હતી પણ જ્યારે 100%ની વાત હોય ત્યારે 100%ની અંદર કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ હોય ઓલરેડી અંદર હશે જ તે. અને એ છે એ બીજા 0ની સાથે કે ભાઈ જે પોતાની ઓર્બિટલની અંદર સાવ ઇલેક્ટ્રોન છે જ નહીં એને જરૂર છે એવાની સાથે જોડાય અને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ છે એ બનાવતો હતો. ત્યારબાદ આપણે હાઇડ્રોજન બંધ જોયું. હાઇડ્રોજન બંધ છે એ કેવો છે? ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સામે જે એની કરતાં વધારે પડતા ઇલેક્ટ્રોન હશે એની સાથે જોડાય એવા કયા હશે? સોડિયમ છે, ફ્લોરિન છે અને ક્લોરિન છે. એની સાથે જોડાય અને જે પોઝિટિવ વારે જોડાવાનું હશે ત્યારે હાઇડ્રોજન હોય કેવો થઈ જશે? નેગેટિવ. અને નેગેટિવ હશે રેડિકલ એલિમેન્ટ હશે તો હાઇડ્રોજન એની સામે કેવો થઈ જશે? પોઝિટિવ. એનો એક પોઈન્ટ છે, ગુડ પોઈન્ટ છે. બરાબર. એ બધી વસ્તુ જોઈ હતી, એની અરેન્જમેન્ટ જોઈ હતી. પછી એના બે ટાઈપ હતા, ઇન્ટ્રામોલેક્યુલ અને ઇન્ટરમોલેક્યુલ. ઇન્ટરમોલેક્યુલમાં શું હતું તો કે ભાઈ સરખા ઇલેક્ટ્રોન હોય, બરાબર, ભાઈ સેમ અથવા અલગ અલગ એલિમેન્ટની સાથે જોડાઈને આખી અરેન્જમેન્ટ કરે છે હાઇડ્રોજન બોન્ડની, એ જોયું હતું. પછી શું આગળ આવશું તો કે ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટ્રામોલેક્યુલરમાં શું છે કે ભાઈ અલગ બોન્ડ, બરાબર, સેમ એક જ હાઇડ્રોજન છે એ બે અલગ રેડિકલની હારે જોડાય છે. ઓક્સિજન છે અને ક્લોરિન છે બંનેની સાથે જોડાય અને જે કાંઈ હાઇડ્રોજન બંધ બનાવે છે એને શું કહેવાય? ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવાય. ત્યાર પછી મેટાલિક બોન્ડ. મેટાલિક બોન્ડની કન્ડિશન શું છે તો કે સામાન્ય તાપમાને સામાન્ય દબાણે એટલે કે ઓર્ડિનરી ટેમ્પરેચર અને ઓર્ડિનરી પ્રેશરથી જે બે પોઝિટિવ રેડિકલ એકબીજા સાથે જોડાય છે અને જે કાંઈ બોન્ડ બનાવે છે એને કયો બોન્ડ કીધો? મેટાલિક બોન્ડ કીધો. એમાં શું કયું તમે લોકોએ જોયું છે તો કંઈ ચળકદાર હોય છે, એની જે બ્રોકન હોય છે, બરાબર, બ્રેક કરવાની શક્તિ હોય છે, ઇઝીલી હોય છે, નબળા હોય છે. પછી શું હોય છે તો કે નરી આંખે દેખાતા નથી. ત્યારબાદ એની ફિગર જોઈ હતી. પછી છેલ્લે આપણે એની રચના એટલે કે એના જે અલગ અરેન્જમેન્ટ છે એફસીસી, બીસીસી અને એચસીપી. એફસીસીમાં શું હતું તો કે ભાઈ ફેસ સેન્ટ્રલ ક્યુબની અંદર તો કે ભાઈ એના જે કોર્નર હોય ત્યાં પણ એટમ આવેલો હોય ને કોર્નરની જે છે સામે આપણી જે સરફેસ હોય છે એની સેન્ટરમાં પણ એનો એટમ હોય છે એ આવેલો હોય છે. પછી બીસીસી એટલે કે બોડી સેન્ટ્રલ ક્યુબ. એના એક્ઝામ્પલ જોયું એફસીસીના તો કે એલસીયુ અને એયુ, બરાબર. ત્યારબાદ બીસીસી એટલે બોડી સેન્ટ્રલ ક્યુબ. બોડી સેન્ટ્રલ ક્યુબમાં શું હોય તો કે આખા જે ક્યુબ હોય એના સેન્ટ્રલની અંદર એક એટમ હોય છે અને ચારેય કોર્નર હોય એની પાસે એટમ હોય છે. જ્યારે બીસીસીની અંદર ટોટલ કેટલા એટમ હોય છે? 9 એટમ, બરાબર. 4 બોટમની અપની અંદર, 4 બોટમની ડાઉનની અંદર ને એક છે સેન્ટરની અંદર, ક્યુબના સેન્ટરની અંદર. એના એક્ઝામ્પલ જોયા તમને એફઈ, ડબલ્યુ અને સીઆર. પછી છે એચસીપી એટલે કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક. હેક્ઝાગોનલ ક્લોઝ પેકમાં શું હોય તો કે હેક્ઝાગોનલ એટલે કે 6 બાજુવાળા એટમ અને એ જે 6 જે અરેન્જમેન્ટ હોય એના સેન્ટરની અંદર જેનો એટમ હોય છે એ સેન્ટરનો એટમ ક્યાં જાય છે? બોટમના સેન્ટરના એટમ સાથે જોડાઈને આખી જે અરેન્જમેન્ટ તૈયાર કરે છે. જ્યારે એનું જે એક્ઝામ્પલ છે એ શું છે? સીડી, એમજી અને ઝેડ. તો અહીંયા આપણો જે આ બોન્ડનો લેક્ચર છે એ આપણે અહીંયા આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક અરેન્જમેન્ટ જોશું. એ અરેન્જમેન્ટ વારંવાર પૂછાતી હોય છે એક્ઝામની અંદર, બરાબર. તો ભાઈ સોલિડની જે અરેન્જમેન્ટ છે એ જોશું. અત્યાર સુધીના લેક્ચરમાં જેટલું આપણું પોર્શન પત્યું છે એ મહેરબાની કરીને રીડ કરજો.
ન સમજાય તો વારંવાર પૂછજો, હું તમને લોકો ના નહીં પાડું પૂછવામાં, પણ લેક્ચર છે એ અટેન્ડ કરી અને પોતાની અટેન્ડન્સ અને જે પોતાનું જે સબ્જેક્ટિવ નોલેજ છે એ ગેઇન કરજો, બરાબર. ન સમજાય ત્યારે એની ટાઈમ મને વોટ્સઅપ કરી શકો છો અથવા તો કોન્ટેક્ટ કરી શકો છો. તમને લોકોને વોટ્સઅપ ગ્રુપની અંદર તમને એડ કરેલા જ છે. અને જે કોઈ બી હજી ગૂગલ ક્લાસરૂમની અંદર મારા ગૂગલ ક્લાસ એટલે કે એપ્લાય કેમિસ્ટ્રીની અંદર જોડાયેલા નથી, એ મહેરબાની કરી અને કોડ લઈ અને એની અંદર જોડાઈ જાય, એટલે પોતાની અટેન્ડન્સ છે એ કમ્પ્લીટ થતી રહી. અહીંયા આપણે બોન્ડનો લેક્ચર પૂરો કર્યો. કોઈ કાંઈ ડાઉટ હોય, કાંઈ સજેશન હોય, પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો કે ભાઈ મારી કાંઈ ભૂલ પડતી હોય અથવા કાંઈ ન સમજાતું હોય તો પણ હું એમાં સુધારો કરવાની ટ્રાય કરીશ. થેન્ક યુ વેરી મચ. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે નવા ટોપિકની સાથે આપણે મળશું, બરાબર. અત્યાર સુધીમાં આપણે અહીંયા આની પછીનો જે ટોપિક ચાલશે સોલિડ, લિક્વિડ અને ગેસ, એ પોષણ પદ છે એટલે આપણો 50% જે પહેલા ચેપ્ટરનું કામ છે એ ત્યાં કમ્પ્લીટ થાય છે. પછી આપણે જે 50% છે એ કેટલિસ્ટ ભણવાનું છે. એ કેટલિસ્ટ છે એ આની કરતાં પણ સહેલું છે, બરાબર. અઘરું એકેય વસ્તુ નથી. શાંતિથી સમજીને બધી વસ્તુ કરશો તો કાંઈ પણ વસ્તુ અઘરી નથી. થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ.